સહિત રાજ્યભરમાં કેવાયસીમાં સર્વર ડાઉન હોવાના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે। ત્યારે રાજકોટની રામકથામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે કેવાયસીના પ્રશ્નો માટે નવા સોફ્ટવેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી સર્વર ડાઉનની સમસ્યાનો કાયમીપણે ઉકેલ આવશે। ખાસ કરીને થોડા સર્વરના ઇસ્યુ બાબતે ગઈકાલે જ અમારા વિભાગના અધિકારીઓ સાથે અને અમારા ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલમાં વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મિટિંગ થઈ। એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરી છે। લગભગ એકાદ બે દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે કેવાયસીના પ્રશ્નો છે એ હું સમજુ છું ત્યાં સુધી આવતા વીકથી લગભગ નહીં રહી ક્યાંય ગુજરાતમાં। કેવાયસી ખાસ તો એટલા માટે અમારો આગ્રહ છે અને રાજ્ય સરકારનો પણ આગ્રહ છે કે જેને કારણે જે ક્યાંક અમારા વિભાગની જ જો વાત કરું તો ક્યાંક થોડું ઘણું નાનું મોટું જે ગરીબ લોકોને જે વસ્તુ સમયસર મળવી જોઈએ અથવા તો એમાં ક્યાંક થોડી નાની મોટી ક્ષતિઓ ભૂલ એને કારણે વિભાગમાં રાજ્ય સરકારનો ઘણી બધી ક્યાંક અબજસ મળે છે। એ ન મળે એટલા માટે અમારો વધારે આગ્રહ એવો છે કે ઝડપથી જેટલું વહેલી તકે કેવાયસી થાય એનો અમારો એક આગ્રહ એના માટે પણ છે। બીજું બધા જ રાજ્ય સરકારની ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ પણ હવે આના માધ્યમથી સીધું એના ખાતામાં પૈસા જમા થાય, કોઈને વચ્ચે નાની મોટી ગડબડ ન થાય એવા ઉદ્દેશ્ય સાથે કેવાયસી કરાવવા માટેનો રાજ્ય સરકારનો પણ અમારો વિભાગનો બંનેનો આગ્રહ છે। જેટલું શક્ય એટલું ઝડપથી થાય એવો અમારો પ્રયત્ન છે, પણ ક્યાંક પછી થોડું સરકારને બદનામ કરવાના ઈરાદાથી પણ આ બધું થોડું ક્યાંક ચાલી રહ્યું છે, એટલે એ પણ ન થાય એની પૂરી મેં કાળજી રાખીએ। દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરો સાથે અમારા વિભાગના અધિકારીઓ અને અમે સીધા સંપર્કમાં છીએ। જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં રાજ્ય સરકાર પડખે તરત જ ઊભા રહી અને એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ છીએ।